તો આપણે છે ને જેમ ગાઈડભાઈએ વાત કરી એમ આપણે જોતા જઈને તમને પણ બતાવતા જઈએ. હા જોતા જઈને તમને પણ બતાવતા જાય બધું. કડી કડી વાવ છે એ તો આપણે રેગ્યુલર આપણે શું છે લાઈવ જોવાની જ છે. બિફોર આવી હતી, પછી કામ થયું અને હવે અત્યારે આવી છે. સરસ લ્યો. બિફોર આવી હતી, પછી કામ થયું, અત્યારે આવી છે. પહેલાં આવું હતું, પછી કામ થયું, અત્યારે આવું છે. તો પહેલાં આવું હતું, પછી કામ થયું, અત્યારે આવું છે. પહેલાં આવું હતું, અત્યારે કામ થયું, અત્યારે આવું છે. બંનેના બંને જો પહેલાં આવા હતા, પછી કામ કર્યું ને હવે અત્યારે આ રીતે. જો આ પણ પહેલાં આવું, પછી આવું, પછી આ ચાલતું. ને આ જો પહેલાંના ઘંટોળાઓ છે, આ માને જ દળાતું. આ સીડીએથી ઉપર ચડાતું, પણ હવે એ બધું બંધ કરી આપ્યું છે. આ છે ને રાણકદેવના મહેલનો 2nd ફ્લોર છે. આખો મેલ તો જોઈ તો બહુ અઘરું થઈ જાય. આપણે અહીંથી થોડોક શોર્ટકટમાં દઈ તો તમને આગેથી બધું બતાવી દઉં છું. આ બધા ફોટાઓ છે. સાઇન બોર્ડ છે સાહેબ, ખાપરા કોડિયાની કેવ્સ. આ ખાપરા કોડિયાની કેવ્સ નરસિંહ મહેતાનો ચોરો છે. એની અંદરના ભાગમાં, કિલ્લાની બહારના વિભાગમાં આવે છે ગુફા. ખાપરો ને કોડિયો એવા બે મશહૂર ચોર થઈ ગયા, બે બ્રધર્સ. ખાપરો ને કોડિયો એક આખે આંધળો એટલે એને કોડિયો ગયો. આપણે ઘણી જગ્યાએ કે ખાપરા કોડિયા જેવા ચોર પડ્યા. એ ખાપરા ને કોડિયો એવા કોઈ પણ રાજાની તિજોરી હોય એને ખોલીને ઝવેરાત બધું લૂંટી અને ગુફામાં એકઠું કરે. એટલે 7મા રૂમની આ ગુફા છે. આપણે દામોકુંડ પાસે નહીં, અશોક શિલાલેખ પાસે એક બોર્ડ માર્યું ખાપરા કોડિયાની ગુફા. એ કઈ ખાપરા કોડિયાની આ જ ગુફા છે, જે આ કિલ્લાની બહારના ભાગમાં. એવું છે. ત્યાંથી આમ એરા માર્યા હોય. ઓકે. આ સામેની સાઈડ દેખાય ને, આ બધી બૌદ્ધ ગુફાઓ છે. 2500 વર્ષ જૂની. 2000 થી 500 વર્ષ જૂની છે. હા, ચંદ્રગુપ્ત મૌર્ય અને એવા બધા મૌર્ય સામ્રાજ્ય જ્યારે હતું ને, હા સમ્રાટ અશોકે બનાવી. હા, એની બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો કલિંગના યુદ્ધ પછી. હા, જો આ રહ્યો, આ છે ને બૌદ્ધ ગુફાઓ છે. જમીનની અંદર 2 માળની ગુફા. જમીનની અંદર 2 માળની ગુફા. શું વાત છે. બૌદ્ધ વિહાર. 20 રૂપિયા ટિકિટ છે. લાંબુ જોવાનું નથી, 20 રૂપિયા ટિકિટ છે. 2 માળની ગુફા છે. એની માહિતી તમને કહી દો. જાય છે ને બોધિસ કેવ છે. આ કેવ છે BC ક્લાઇન, એટલે કે ઈસવીસન પૂર્વની. 2500 વર્ષ પહેલા મૌર્યના ટાઈમમાં મેં તમને કીધું ચંદ્રગુપ્ત મૌર્ય પણ આ કિલ્લામાં આવેલા. મૌર્ય વખતમાં આ કિલ્લાનો રાજા, કિલ્લાની અંદર અશોક સમ્રાટ આવેલો. અશોક સમ્રાટે કિલ્લામાં રાજ્ય નથી કર્યું. બૌદ્ધના પ્રચાર માટે આ ગુફા બનાવેલી. અશોક રાજાએ આખું વિશ્વ જીતવા નીકળ્યો, તેને તમામ લડાઈ જીતી લીધી. લાસ્ટ લડાઈ કરી તેને ઓરિસ્સા કલિંગ ઉપર. કલિંગની લડાઈમાં એને લાખો સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા. તલવારો એટલી ફેરવી, ચારો તરફ લોહીની નદીઓ વહેરાવી. એટલે એને જેટલા સૈનિકો બધા હતા એમાં ઘણા સૈનિકો તડપતા હતા પાણી વગર, પાણી માગતા હતા. એટલે અશોક રાજાને બૌદ્ધ સાધુ મહિલા ઉપ્ત ને ગુપ્ત નામના કે ત્યાં રાજા સાથે તો લડાઈ, આટલા નિર્દોષ સૈનિકો બધા ખતમ થયા. તને આટલા યુદ્ધ કર્યા તેમાં હું તને કાંઈ મળ્યું, કાંઈ ના મળ્યું. અને એને પસ્તાવો થયો કે આટલા યુદ્ધ કર્યા તો આપણે ખોટી રીતે કર્યા. એટલે તલવાર એટલે મૂકી ને પછી બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાંક ખુદ ગયો ને ક્યાંક સાધુ મોકલ્યા. તો હિન્દુસ્તાનની અંદર એને ટોટલી 14 સ્મારક બનાવ્યા. અશોક સ્તંભ, અશોક શિલાલેખ, એવી રીતે. ગિરનાર તળેટીમાં અશોકનો શિલાલેખ જોવા મળે. પથ્થરમાં લેખ લખ્યો છે પાલી ને બ્રાહ્મી લિપિમાં.
એમાં લખ્યું છે અહિંસા હિંસા ના કરો, વનસ્પતિના નામ. આ એને કેવ્સ બનાવી છે. જમીનની અંદર 2 માળ છે. નીચેના માળમાં બહુ જ સાદું પલોઠીવાળી તપસ્યા કરે એટલે તપસ્યા કરે. ઉપરનો ખંડ છે એને લેક્ચર વિભાગ, પથ્થર કાપી ગોળાકાર બેન્ચીસ બનાવી. એક કિચન રૂમ બનાવ્યું છે અંદર. એમાં બહુ જ સાદું લાકડા એકઠા કરી ચૂલામાં રસોઈ બનાવે. ધુવારો છે એ ગુફામાં ના પ્રસરે તો બુગડો બનાવ્યો. એમાં ધુવારો ઉપરથી નીકળી જાય. આપણે જેમ રસોડામાં ચીમની મૂકીએ. ઉપર જે નાના નાના કુંડ છે એ હાર્વેસ્ટર છે. પાણી અંદર કવર થાય. આ પાણી બધું નહેરથી નીચે જાય. પથ્થર એવો છે પાણી બધું શોષી લે. ગરમીમાં રિફ્લેક્સ છોડે એટલે અંદર ઠંડક જેવું રહે. ગુફામાં હાલમાં કોઈ મૂર્તિ કેવું નથી. થોડું નકશીકામ છે. જેમાં જઈને ગુફામાં પુતળા પુત્રીનું નકશીકામ છે. ને આ ગુફા અત્યારે આર્કોલોજી વડોદરા મંદિરની અંદર છે. એટલે આપણા લોકોના 20 ઇન્ડિયનના, ફોરેનરો એના 250 રૂપિયા ટિકિટ છે. અહીંથી આપણે આગળ જશું અડીકડીની વાવ. હવે સામેના વિભાગમાં છે અડીકડીની વાવ. વાવ આપણે ગુજરાતમાં ઘણી પણ જોવાલાયક છે. અમદાવાદમાં છે અડાલજની વાવ, પાટણમાં છે રાણકી વાવ. એ 7 રૂમ વાળી આખી 7 માળની વાવ છે. એમાં કલાકૃતિ છે, નકશીકામ છે. અહીંયા જુનાગઢથી આગળ વંથલી સ્ટેટ છે. પેલા સોરઠ ગાદી કહેવાતી, ત્યારે રાજાની આખી ગાદી કહેવાતી ત્યાંથી વંથલી. ત્યાં એક વાવ છે ખેંગારની વાવ. હાલમાં એ વાવનો અત્યારે કોઈને આમ ખ્યાલ નથી. અમુક લોકોને ખ્યાલ છે, થોડીક જર્જરિત છે. એ રાજા રાખેંગાર અહીંનો હતો, એના ઉપરથી ખેંગાર વાવ છે. અહીંયા વાવનું નામ છે અડીકડીની વાવ. આ વાવ છે 87 મીટર લાંબી સામે સુધી. નીચે જવા માટે 195 સ્ટેપ છે. 35 ફૂટ ઘેરાવો છે ને 50 ફૂટ એમાં પાણી હાલમાં યથાવત છે. આ કિલ્લાની અંદર એ વખતમાં રાજા વખતમાં કિલ્લામાં ગામને પાણી પીવા માટે, પાણીના સંગ્રહ માટે રાજાએ વાવ બનાવી. રાજા લોકોને વાવ ને કૂવા બનાવતા 3 ફાયદા થતા. એક તો વર્ષો સુધી કામ ચાલુ રહે તો મજૂરોને 2 પૈસા મજૂરી મળે. બીજું નામ અમર રહે અને ત્રીજું પાણીના સંગ્રહ માટે. એટલે એ સમયમાં રાજાએ વાવ સંપૂર્ણ આખી ખોદકામ કરેલી. વાવમાં બૂંદ પણ પાણી ના આવેલું. એટલે રાજા લોકો મોટા મોટા જ્યોતિષ પંડિતોને માનતા હોય છે. પંડિતને કહે છે કે અમે વાવ ગળાવેલી પણ વાવમાં પાણી શું કામ નથી. તો પંડિત એમ કહે છે કે આ વાવમાં પાણી જોઈતું હોય તો આમાં જોઈએ બલિદાન. પણ બલિ કેવી જોઈએ? સગી 2 બહેનું હોય અનમેરિડ. આની અંદર જો બલિ પ્રથા કરે તો જ આ વાવમાં પાણી મળે, બાકી આ વાવમાં પાણી ના મળે. રાજા આખા કિલ્લામાં જાણ કરી કે આમાં બલિ દેવા કોણ તૈયાર છે. બલિ દેવા કોઈ તૈયાર નથી થતું. મેલની રાણી હતી રાણક દેવીની 2 સર્વન્ટ હતી દાસીઓ. દાસીઓનું નામ હોય છે એતી ને ચેતી. એ કે અમારા બલિથી આ વાવમાં પાણી આવતું હોય તો આખા ગામનું ભલું થશે, અમારું નામ અમર રહેશે, અમે બલિ દેવા તૈયાર છીએ. 2 બહેનોને આની અંદર પાલખીમાં બેસાડી લઈ આવે. વાવના 195 પગથિયા જઈ પેટમાં ખંજર ખાઈને આમાં બલિભોગ આપે. ત્યાર પછી આ વાવમાંથી જળ મળે. એટલે 2 બહેનોના નામ ઉપરથી આ જ વાવનું નામ છે જુનવાણી એતી ચેતીની વાવ. એતી ને ચેતી કોઈને આવડે નહીં, આનું નામ બદલી ને અડીને કડી કર્યું. કોઈ અડી કડી પણ કહે, કોઈ અડી ચડી પણ કહે. પહેલાંના જમાનામાં આ વાવની અંદર બૈરાવ લોકો પાણી ભરવા જતા. માથા ઉપર હેલ, કાખમાં બાળક, અને આ વાવના પગથિયાઓથી પીવાની હેલ ભરીને આવતા. અત્યારે કોઈ ખાલી હાથ પણ જાય લેડીઝ કે જેન્ટ્સ તો થાકી જાય. એટલે કાઠિયાવાડી એક મહાવરો કીધો, કહેવત કે અડીકડી વાવ આગળ નવગણ કૂવો, જે માણસ ના જોવે જીવતા મૂવો. તમે આ વાવ જોશો તો અડધા જીવતા થઈ જશો. આગળ કૂવો જો તો સંપૂર્ણ જીવતા, કોઈ જીવતા મૂવા કે નહીં. અહીં સામેથી જોઈ આવો, અંદર જવું હોય તો છૂટ છે, બાકી સામેથી બધા જોતા હોય. તો ચાલો મિત્રો આપણે જોશો અડીકડી અને મસ્ત અડીકડી વાવ. ચાલો થોડાક પગથિયા ઉતરીને જોવું પડશે, પછી આપણે આગળ વધીએ. તો હાલો આ મિત્રો વાવના સ્ટેજ ચાલુ થાય છે. વાવનો સીન જોવા જેવો છે, મસ્ત મજાનો છે. હાલો આગળ વધીએ. અહીંયા કબૂતરોનો ઘણો ત્રાસ છે અને આ આખી વાવ છે. પહેલાંના પગથિયા છે ને જર્જરિત હતા, હવે રિનોવેશન કરીને મસ્ત મજાના બનાવ્યા છે. તો હવે આગળ જવાની ઈચ્છા થતી નથી, તડકો છે એટલે તો જોઈ લ્યો. આપણે રાનવગણના બાપનું નામ રાડિયાસ. રાડિયાસને 2 રાણીઓ હતી. એમાં એક રાણી છે ને માની હતી. એક રાણીને દીકરો કુખ્યા ઉતરે, એક રાણીને દીકરો ના થાય. ઓલી રાણી ઈર્ષા કરતી કે જાને દીકરો થઈ જશે એનું માન વધી જશે. એટલે એ રાણી છે ને તાંત્રિક પાસે જાય અને એક પૂતળું બનાવે છે. એ તાંત્રિક કે આ પૂતળું જમીનમાં દાદી જાય. જ્યાં સુધી આ પૂતળું અંદર હશે ત્યારે રાણીને જન્મ નહીં થાય બાળકનો. એટલે આપણે દીકરો 9 મહિને આવે. નવગણ જન્મતા બહુ પ્રસવ પીડા થાય છે રાણીને, બહુ ટાઈમ લાગે છે. એટલે રાણીને ખબર પડે કે આટલો બધો ટાઈમ થયો પણ હજી બાળકનો કેમ જન્મ. એટલે મા ખોડિયાર એને સપનામાં આવે છે અને કહે છે કે આજે બીજી રાણી છે ને એને આવું કાવતરું કર્યું છે, એટલે તારે બાળક નથી થતું.
એટલે ખોડિયારમાં સાક્ષાત છે. પછી કહે છે કે જા તું દાસીને કે મેલની અંદર દોરીને જઈને કહે કે રાણીને બાળકનો જન્મ થઈ ગયો. એ દાસી દોરીને મેલની અંદર જાય છે કે ભાઈ રાણીને બાળકનો જન્મ થઈ ગયો છે નવઘણનો. એટલે માતાજીએ સાક્ષાત એને કહે છે. એટલે ઓલી રાણીને એમ થાય કે મેં પૂતળું દાટ્યું હતું તો પણ આ જન્મ કેવી રીતે થઈ ગયો. તો અહીંયા જઈને પૂતળું ખોદે છે. જેવું પૂતળું બહાર કાઢે એમાં જન્મ થઈ જાય છે નવઘણનો. એટલે માતાજી એને પછી નવઘણ રાજાને સોલંકીઓ મારવા આવે છે ત્યારે વડારણ જે સાફ સફાઈ કરે એને ટોપલામાં નાખીને નવઘણ રાજાને બાળકને આરીધર બોરીધર ગામ મૂક્યા છે આયરની. આયર પોતાના હગા દીકરા ઉગાનું બલિદાન દે છે અને નવઘણ રાજાને બચાવે છે. એટલે અહીંથી આઈ રાણીને ત્યાં હોય છે એને કહે છે કે રાહ રાખીને વાત કરજે. એટલે આઈ રાણી કોડવર્ડમાં સમજી જાય છે કે રાહ રાખીને વાત કરજે. એટલે એ નવઘણ રાજાને બચાવે છે અને હગા દીકરા ઉગાનું બલિદાન દે છે. એ થઈ ગયા દેવાયત બોદર કે આરીધર બોરીધર ગામ આહિરના આશરે રા નવઘણ. આહિરે એને છે ને ઉછરીને મોટો કર્યો. એટલે આરીધર બોરીધર ગામ દેવાયત બોદરનું પુતળું પણ છે. ઉના પાસે તમે જાઓ ત્યાં દેવાયત બાપાનું પુતળું. તો આ મોટાભાઈ બલરામની પત્ની રેવતી નક્ષત્ર વાળો કુંડ છે. એની ઉપરના ભાગમાં એક રાજાની ગુફા છે મુચકુંદ રાજાની ગુફા. મુચકુંદ રાજાને એક વરદાન હતું કારણ કે એને ઘણા યુદ્ધ કરેલા પછી એ થાકી ગયા. એટલે બ્રહ્માજીએ કીધું કે મારે આરામ કરવો છે. તો બ્રહ્માજી કે જા ગિરનાર ક્ષેત્રમાં જા ને ગુફા છે એમાં તું આરામ કરજે અને તને કોઈ પણ જગાશે એ ભસ્મ થશે. એટલે ભગવાન કૃષ્ણની વાહે કાલિયો નામનો રાક્ષસ પડે છે. રણમાંથી ભાગ્યા એટલે એનું નામ રણછોડ. એટલે એને ખબર કે મુચકુંદ રાજા ગુફામાં સુતા છે. એને વરદાન છે કે એની આંખું ખુલશે તો એ ભસ્મ થઈ જાય. એટલે કાલ્યવન ગોતતો આવે છે એટલે પોતાનું પિતાંબર ઓઢાડી દે છે. એટલે એમ કે કૃષ્ણ હુતા છે. જેવું પાટું મારી જાય મુચકુંદ રાજા જાગે છે એની દ્રષ્ટિ એની ઉપર પડે છે. એટલે કાલ્યવન ને ભસ્મ થઈ જાય. મુચકુંદ રાજાની ગુફા તમારે ત્યાં જોવા મળે. કુવાઈ આવી ગયા છે. નવઘણ કુવો છે. જાણશું નવઘણ કુવાનો ઇતિહાસ જાણવાનો છે. તો આ નવઘણ કુવો છે ને અહીંયા જો આપણે બધા ઊભા છે પાણી બાણી પીએ છે. તો હવે છે ને આગળ ઉપર ઇતિહાસ જાણીએ. તો કાકાને કઈ ચાલુ કરો. જાણીએ આ જગ્યા ઉપર છે રા નવઘણ કુવો. રાખેંગરના ફાધરે પોતાનું નામ આપ્યું છે નવઘણ કુવો. પોતાની યાદગીરી માટે ખેતીવાડી માટે આ કુવાનું કામ ચાલુ કરેલું. ઈસવીસન 1025માં કામ ચાલુ થયું. 44માં કામ પૂર્ણ. એ સમયગાળામાં 19-20 વર્ષ થયા આ કુવો બનાવતા. કુવો ઉપરથી ચોરસ બનાવેલો અંદરથી ગોળાકાર પગથિયા છે. કુવામાં નીચે જવું હોય તો 236 સ્ટેપ છે. અંદરના ભાગમાં વિન્ડો બનાવી છે બારીઓ. કુવાની અંદરના ભાગમાં ગોખલા ટાઈપની તમને બારીઓ પણ જોવા મળશે. 3 દિવાલ ઉપર 3 બારી છે. ટોટલી 9 બારીઓ છે. કોઈ માણસને ખરે બપોરે જવું હોય તો લાઇટ ટોર્ચની જરૂર પડે. અત્યારે જવું હોય તો અત્યારે તો કંપનીવાળા લાઇટ મુકાયેલી બાકી અંદર અંધારું આવે. એ સમયમાં માણસ નીચે જતા તો દીવા મસાલ લઈને જતા. અંદરના ભાગમાં બારીઓ છે એ હવાને પ્રકાશ માટે મૂકી જાય. કુવાની ઉપરના ભાગમાં મજા છે ત્યાંથી ચામડાના પોસ માટે પાણીનું બળદની જોડીઓ બાંધીને સિંચન કરવામાં આવતું. ત્યાંથી પાણી ખેંચી બાજુમાં ટેન્ક છે એમાં પાણી એકઠું કરતા. પાછળનો વિસ્તાર છે ત્યાં જંગલ વિસ્તાર. એ સમયમાં રાજાઓની ખેતીવાડી હાલતી. પાણીનું કામ ખેતીવાડીમાં ત્યાં જે ધાન પાકે આગળ ધાનના ભંડાર છે એમાં અનાજનો સંગ્રહ કરતા. આ કૂવામાં પણ લેડીઝ એટલો શ્રમ કરતા નીચે સુધી જતા. તમે આ કૂવો પણ જોઈ લેશો એટલે હવે તમને કોઈ જીવતા મુવા કે નહીં. તમે જીવતા થઈ ગયા. સામેના ભાગમાંથી નવઘણ કૂવો જોઈ લો બધા. ઉપરથી જોઈ લો બધા. અહીંથી કૂવો જોવા મળે. હાલો કેટલી વાર તું આ કેટલામી વાર કૂવો જોઈશ? 500 વાર. હા તો અમર થઈ ગઈ. અમર થઈ ગઈ છું. હાવ કેવો તડકો? જરાય નથી. અહીં તો એસી છે. એસી છે ને તો વાંધો નહીં. જબરદસ્ત એસી છે. તો હાલો આપણે જઈએ નવઘણ કૂવો જોવા. હાલો હાલો. નીચેનો પણ સીન લઈ લ્યો. આમ ગોળ ગોળ ફરતા ફરતા જવાય. ગ્રાઉન્ડ ફ્લોર પછી આ સીડીઓ અંદર નીચે જઈ શકો. ત્યાંથી જોઈ લો. આમ તો મિત્રો આ નવઘણ કૂવો છે. તમને હું ખાસ બતાવું. ત્યાંનો વ્યૂ જોરદાર છે. જમાવટ છે. બધા આગળ જોજો. ત્યાં નવઘણ કૂવાનો વ્યૂ છે. અહીં સુધી તો જવું જ પડે આમ ફરી ફરીને. ને આ લખેલું છે નવઘણ કૂવો. આ રિનોવેશન પછી લખ્યું છે. અહીં બગીચો છે, હિંચકા છે. અહીં જો આ લોકો જાય છે
રાતથી તો આવશે તો વાર લાગી જશે. તો બહુ મસ્ત મજાની જગ્યા છે. એમ કહે ને કડી કડી વાવ નવઘણ કો ન જોઈ જેવું તેવું. તો આપણે તો જોઈ લીધો 575 વાર. તો બહુ મજા છે અહીંયા તો. હાલો, તો આ મેઇન જગ્યા છે કૂવાની. કૂવાનો સીન હતો, નવઘણ કૂવો હતો અને હજી પણ ઘણા બધા આગળ જોરદાર છે મિત્રો. તો જો આ જોઈ શકો છો. લેવાઈ ગયું, ઇનામ લેવાઈ ગયું. તમારે જવું છે અંદર? અહીંયા આવો, જાઉં તમને બતાવું. આમ આમ નીચે 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 આવો, હાલો બતાવું તમને. હા, લેવાઈ ગયું છે નવઘણ કુવાનું નામ. એક મિનિટ. આર્ય જેવા છે.